એક સાથી રખડે હા ગોરી ચીપીઓની માતા કોઈ કે વીરજીએ ઘર રાશન વાઘજીએ ઘર રાશન કોઈ કે ભૂમિકા રાશન આવી વાત હેડી જાય વીરજી હા કોઈ રહ્યું નથી બહુ નોમે જીરો થઈ ગયું એ કુળના ચૌધરીઓ આજે બહુ ગામોની નાશ થઈ ગયો અને એવું પંચાલ પૂછડું પકડવા છો જેના ભાગમાં આવશે એનું થઈ પડે ના પણ તમે ના પકડ હે પાવડીઓ છે પાવડો વીરજી પાકજી જો રૂપિયે મજા હા આજ તો વસ્તારે તમારા દુઃખમય મજા હા વીરજી માં મજા હા એક દારના એવો ટેમ હતો તે આ વાઘજીને પાટણના ડૉક્ટરો ઓપરેશન કરવાનું કીધું હું માતાએ ના પડે એટલે ઓપરેશન નહીં કરવાનું સાચું હા વાઘજી ઈનાને મજા અંછાને મજા ને વીરોને મજા હા મારા નસનું કે ડોક્ટરનું ઓપરેશન કરવાનું કાળો મેં શું કીધું મળી ગયા હું માતા કહું છું કે ભરોસાનું દેવ છું કે ભરોસાનું દેવ છું કે હું ભરોસાનું દેવ છું પંચાલભાઈ એ તો આપણે કચ્છ અંજારમાં ભૂકંપ થાય ને એટલે મોચકા આવો હા એટલે જેવો હૃદયમાં જો કદી તમારા દેવ ઉપર ભરોસો છે તો મટી જાય છે હા હા દવાથી તો મટની પણ દેવથી એ મટી જશે ખરું કે પણ બાવળીઓ છે બાવળો વીરજી મારો રોમ એમ કે છે એક બાજુ 3 ને એક બાજુ 4 સાચામાં તમે શું ખાતા કીધું એક બાજુ 4 ભાઈ કાકા એક બાજુ મામા પછી કદી આવા બેઠા પંચમાં ઝાડકા બોલે આ કોઈ દાડી મારા છોકરાને વાત કરેલી નથી મામા કોઈનો કદી મોઢો જોયો હશે તો એ ભલે નહીં જોયો હોય તો એ ભલે આવું ને આવું કાળું આ પંચાલના અહીંયા છે આ પંચાલના અહીંયા એવું ને એવું જ છે ભાઈ પંચાલ કે નકશો દોરવડ મોટા હું એકલો મૂંદ મારી હા 150 ગ્રામ હું એકલો મૂંદ મારા કોઠાલ માતા આવે કે એક બાજુ 3 અને એક બાજુ 4 ઈમોય હમ નહીં હા નથી કે મારે જે કહેવું છે એ પહેલાથી બોલ્યો હું માથાનો દઈ દો પૂછો માડી બાવળો અસના ઝટકા છે સેનાની હોય મારો રોમજોણ પણ ઝટકા મટી જાય તો આવતી સાલે આહુ મહિનાની બીજે કાળો મહિના લઈને આવી ગયો બરોબર ને મુદે તે મોટી આલું ના ભલે કાલ મટી જાય તો પણ પૂછવાનું બીજ ના બરોબર પૂછવાનું 12 મહિને મેઘરાજ મટી જશે કાલ જઈને અમારે ઘીનો ધૂપ વાડે કરજે કુવા ઉપર વાડે ઘીનો ધૂપ કરજે અને હુનાવણી કરજે ચેહર તારા ગોગાનું જહુનું નામ લેજે જો જગતના ભૂતડા ના કાઢું તો મારું નામ માતા ન લ્યા શું કીધું માં હવે જગતના ભૂતડા હશે તો મેઘા નીકળી જાય મજા થઈ જાય ઢોરોમાં બધા 6-7 દાડા થાય એટલે તારા ઢોરોમાં દૂધ વધશે અને ઢોર ખાતોય થઈ જાય એ બાવળીઓ છે બાવળો મારું એવું કેવું છે કે તારું ઘર તો મારા છોકરે જોયું હોય કે નહીં જોયું હોય પણ પેલું ઘર તારું જોવું છે એ કોઈ મારું છોકરું જોવા આવ્યું નહીં હા બધું આ દિવાલ છે એના આડી તિરાડ છે તિરાડ આવું હું માતા કહું છું આ તિરાડ આવે છે ને એ તિરાડ મોકી ચૂકી છે અડધાથી મોકી થઈ ગઈ છે હા અને બાજુમાં આળિયું છે આ ગેડિયા દીવો કરતા હા આવું
તારું ઉમરું નહીં જોયું મારા છોકરાને કાંઈ ચા પાવાનું કે હું ચા પીવા વાળી માતા નહીં હા અરે જોયેલું તો હવ કે સોગા ભાઈ વણ જોયેલું કો તો હવનું દુઃખ મટે પણ સોગા ભાઈ તમે શાંતિ રાખો બેઠા રો મારો રોમ કે છે એટલે સોગા તમને આલ્યા વગર નહીં રહું મારું હાલ તો મને એક દુઃખ છે અહીંયાના કુટુંબમાં એ બેઠો છે આજ તો હું આ જો કદી સોગાને કહું કાલ વાત મારી બહાર જતી રહી અને મારો વેણ મુકાઈ જાય પંચાલભાઈ અને ભગવાનના ઘરનો એક દીવો બંધ થયો સોગાને એટલે હાલ તો હું સોગાને કોઈ કહેતી નહીં પણ તું શાંતિરાજ જેવો વિશ્વ ધર્યો હે ને કોનમાં આવીને કહી કોનમાં આવીને સોગા કીધા વગર રહું નહીં પણ તેમ બાજી તારે એવું ના કહેવાનું કે મને સેમ માતા કહેતી નહીં એ ભગવાનના ઘરનો એક માણસ હોય એના ઘરમાં દીવો એક બંધ થયો છે ભગવાનના ઘરનો એટલે આજ તો કાળો હું કોઈ કહેતી નહીં પણ અડધી રાતે એક દાડો તેડું આવશે એ દાડે મને યાદ કરી દીધો ગોડા તારું ફોટો ના કાઢી આલું તો મારું નામ માતા આજ તો બધું આ ચકડોળું ભેળું થયું ને એ ઘૂસવાઈ જાય એટલે આ તો હવે એને કહું ને તો આ માણસ કાલ કોકને કે પૂરું તો મારી વાત વે માં સોળી પરીક્ષા 20 તારીખ જીપીએસ ની આવે છે એ વીરજી આ નવ નોરતો છે ને ઘેર જઈ ક્ષેત્રે જઈ દીવા કરજો તમારી જેવી વિશ્વાની ભક્તિ છે એવો કોમ થાશી હાલો ભાઈ હાલ તો આ નોકરીઓનું અને પૈસોનું હગાયોનું તો કોઈ કહેતી નહીં હાલતો હાલતો નહીં કહું કે પંચાલ તારો કેસ પેન્ડિંગ કીધેલો છે ચહેરે કીધેલો છે એટલે માતા એ પંચાલ મારા છોકરાને તમે વાત કરી હોય એ તો મેં મારું માતાનું કહેવાનું તો નહીં થતું કાળો તમે કોઈ આવીને 1000 વાતો કરી છે એમાંની એક પણ વાત મેં માતાએ ગાઈ હોય તો કહો ના બા જોગા તમે હવારા વાત કરો ને વાજે ધૂણીને કોઈ ભૂવા ધૂણો લ્યા પણ હાથ પેઢીની વાત લાવું તમે ઘરથી હેડો ને તમે કદી કેટલા ડગલો ભરી તમે શું કર્યું એ ના કહું તો મારું નામ માતા નહીં બાવળીઓ સભાવાળો મામા મારું કાળું એવું કેવું છે આજે સોગાના કુટુંબમાં વળી એક દુખામે છે ભગવાન દિવાળી કાઢવા દેતો હોય ભલે નક દિવાળી જાશે નહીં નજર બોશે આવું વીરજી હું માતા પહેલાથી કહું છું જો કદી શાંતિથી પોણી પીજો આસ્તા થઈને પોણી પીજો તમારો ઘરનો ફોટો ના કાઢી એનો તમારું નામ માતા અશ્વિન ખૂબ મજા થઈ જા હા ગુલામ અશ્વિન અને સુનિલ શું કીધું મજા થઈ જા સમય ભરે મજા થઈ જાય નેહાકા નોક્સ મત તું જેટલા નેહાકા નો હોય એટલે હું પાછી પડું ચામુંડા જાવ તારા ઘેર જ છો ને એટલે 5 પગથિયે દોડીને જાતો રહે ને વળી પાછો ઉપર ચડે આવું કરે ભાઈ એવું ના ચાલે હા એવું ના ચાલે એ બાવળીઓ છે બાવળો કે આજકાલ કરતો કરતો ઘણો સમય થઈ ગયો ગુલામ ઓવે માં શું નામ છે ભાઈ તારું મનોજ તને 5 પૈસા શાંતિ દેખોણી મજા દેખોણી તને મારા ઉપર વિશ્વાસ છે એને વિશ્વાસ છે દોડ કોમ કરે 24 કલાક કરે પણ મેં એના ઘરમાં બેઠી ભરોસો છે
એને પૂછો આટલો આખો વિસ્તાર છે ને પણ મને જો ચામુંડાને પૂછો ને તો દુઃખ ના બાજી તારી તો વાત જ હું આખી. ધોળાઘાટની માતાજીના ઘરમાં પૂજું છું તારી તો આખી વાત જ આખી. હા? પછી પાવળીઓ પંચાલ આજથી 15 વર્ષ પહેલા એના ઘરમાં હું બોલી હતી આ જગ્યા ઉપર બોલી હતી એ દાડા સુનિલને ખબર નથી કે આ વનમાં મંદિર હશે કે નહીં હોય. અને છેલ્લા 5 વર્ષ પછી હું માતા એના ઘેર જઈ તારે એ બાઈ બોલી હતી કે આ ભાઈ તો મને 10 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા કીધું કે આ બાઈને એક દાડો ચામુંડા ધૂણવા આવશે. સાચી વાત. આજ આ જવાયની બાઈ ઘરમાં ધૂણે છે ચામુંડા. બાયડી ભક્તિ છે પણ ભાઈડા છે ને મોનો ઉપર ને છે ભાઈડા બેઠા એકલો સુનિલ પેટ્રોલ પૂર કરે પણ પેલું પેટ્રોલ જેટલા જણા બીજા કોઈ નામો ને એમાં મામ હું શું કરું પણ છોકરા કેવું તો તમને કહું આપણે ઘરે ભૂલી આવીએ તો શું કહું એટલે કના બોલે પંચાલભાઈ તમે આજ તો પાયાની ઈંટ બની જાય તો પાયો જ વખણાવાનો પાયો નબળો હોય તો ઘર પડી જાય ના મને હું શું કરું પાવળીઓ સભાવાળો વાળી થાળત ના પકડો. વાઘજી હું ચામુંડા કોતો એ ચેહર કોતો જીના ઘેર કુલમ ઉતરીશું પાછુંમાં જીના ઘરનો ચા પીધો એની વેળા બનાવીને ઉતરીશું વહેલા તો ચા પીધો નથી અલ્યા